હેલો ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન. તો જો અત્યારમાં છે ને આપણે અડદિયા બનાવવાના છે. બપોરે જમી લીધું ને સ્ટાફ ચોખ્ખો કરવાનો હોય ને એ પહેલાં કીધું અડદિયા બનાવી લે, એટલે બે વસ્તુ એકારે થઈ જાય ને એક જ વાર સાફ સફાઈ કરવી પડે. ઓલું રસોઈ કરી જમીન સાફ કરી પાછા ઉઠી જાય ને પાછા અડદિયા બનાવે પાછું સાફ કરવાનું રે, એટલે કીધું એકારે છે ને અત્યારે પહેલાં જમી લઈએ ને પછી અડદિયા બનાવીએ, બાકી બધું કામ પછી કરીએ. એટલે શિયાળાના પહેલા અડદિયા અમારી ઘરે બનવાના ચાલુ થઈ ગયા છે. તમે અડદિયા ખાધા કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. આ સાઈડ છે ને અડદના લોટમાં દૂધ અને ઘીનો ધાબો નાખ્યો કહેવાય ને, આમાં છે ને ધાબો નાખી અડધી કલાક રાખી દીધો ને પછી આવી રીતે ચાળી નાખ્યો. આ સાઈડ ઘી મૂકી દીધું છે અને ગુંદર આપણે કાઢી લીધો છે તે ઘીમાંથી, મસ્ત ફ્રાય થઈ ગયો છે. અને હવે ઘી આવી જાય એટલે આ ધાબો નાખેલો અડદનો લોટ હવે આમાં નાખવાનો છે. આપણે અડદિયા ચાલુ કરી દીધા છે. આ વખતે અડદિયા બધાથી છેલ્લે રાખ્યા નહીં, કારણ કે એમાં એવું થયું પહેલાં છે ને ખજૂર પાક ને બિસ્કીટ ને એ બધું થઈ ગયું, ત્યાં સંક્રાંત આવી એટલે લાડુ ને જે બધી ચીકી ને એવું બધું ચાલુ થયું હતું, એટલે હવે બધું પતી ગયું અને મારી કોલેજ ચાલુ થાય છે. એટલે મમ્મીનું કહેવાનું એમ કે તું કોલેજે જાય પહેલાં આપણે અડદિયા બે થઈને બનાવી નાખીએ. એટલે જો આપણે ચાલુ કરી દઈએ હવે અડદિયા બનાવવાનું. ઘી ઓછું નાખ્યું હોય, એટલું ઘી ન હોય, હજી આટલું બધું નાખવાનું. કિલો ઘી જોઈ. આ કેટલો લોટ હશે? 1 કિલો. 1 કિલો લોટ ને 1 કિલો ઘી. 1.5 કિલો. 1.5 કિલો લોટ છે એટલે 1 કિલો 1.25 કિલો ઘી જોઈએ. આપણે તો ઘરનું છે એટલે ઊંઘે મેઝરમેન્ટ ન હોય ને. નો એટલે કહું છું આ એક ડબરે થાય ન થાય. હજી હોય કેટલો એક ડબરો તે નાખ્યો એટલે ન થાય. આમાં ઘી ઓછું લાગતું હોય છે. બકડિયું બહુ મોટું રહ્યું ને હલાવવાની મજા આવે ને એટલે આવડું બકડિયું રાખ્યું હોય. આપણે ફૂલ હલાવવાનું હોય અડધી કલાક. અડદિયાનું જ છે, અડદિયા સ્પેશિયલ એમ. છેલ્લે જો ઓગાળીને બધું નાખી દીધું ઘી. હવે લોટ નાખીને હલાવવા માંડો અડધી કલાક પોણી કલાક જેવું વહી જાય. થઈ ગયું. હાલો હવે આપણે લોટ નાખીએ, ઘી ગરમ થઈ જાય પછી લઈને ફાઇનલી ચાલુ કરી દીધું મમ્મીએ. હલાવો હવે ખામ થોડુંક મિક્સ ભેગું કરી દો, મિક્સ કરી દે. પછી હું થોડાક યુનિફોર્મ ને કપડાં ધોઈ આવતા તો હલાય. હા તું ઓલી સાઈડ ત્યાં બેસતે, અહીંયા નીચે ચોકડી હું અહીંયા બેસીશ. આવા બોલવાનું ચાલુ રાખશો આવી રીતે. જો આમ થઈ ગયો ને આમ ભીનો લચપત્તો જોઈ જરૂર પડે તો પછી થોડુંક નાખવાનું. શેકતા શેકતા થોડું ઘણું દૂધ ઉપરથી નાખવાનું હોય ને, એડ કરતું જવાનું. પછી બધું ફરી જાય ઘી ઉપર આવે ને તો એ બે ઘૂંટડા દૂધ નાખી મમ્મી પાસેથી આપણે અડદિયા શીખી છીએ આ વખતે. જોકે દર વખતે ભેગા થઈને જ બે બનાવે નહીં, છેલ્લા 2-3 વર્ષ છે. હાલ ઘી નાખી દીધો ઉતારવામાં હાલ ન આવે, પૂરેપૂરું જ છે. હાલો હવે આપણે હલાવવાનું ચાલુ. ખાસાઈ નહીં ધીમો નહીં હો, આ મીડિયમ બસ એટલે એવું લાગે ધીમો કરતો જવાનો. હા હજી નહીં વાંધો આવે. ચાસણી લઈ લીધી છે અને આ સાઈડ એકદમ રેડ કલર આવી ગયો છે અને ક્વોન્ટિટી સાવ ઓછી થઈ ગઈ છે, જેટલી હતી ને એનાથી ઓછી થઈ ગઈ છે ને એકદમ રેડ કલર આવી ગયો. હવે ચાસણી આમાં નાખી દેવાની અને ડ્રાયફ્રૂટ બે જ બાકી છે ને, ગુંદ તો મેં આમાં નાખી દીધો અને અડદિયાનો મસાલો લઈ આવ્યો હતો એટલે એ પણ નાખી દીધો. હવે આપણે ચાસણી આમાં નાખીને અડદિયા વાળી લઈએ, ડ્રાયફ્રૂટ નાખીને. કાજુ બદામ ને છે ને ના ના એ ઓલે ખમણીમાં જ એકદમ સ્લાઇસ કરી નાખી, જ મસ્ત લાગે. ઓલે તો દેખાય નહીં અને સારું ન લાગે એમ. ફાઇનલી ગાઈસ અડદિયા બની ગયા ને થોડીક વાર સૂઈ ગયા હતા અને પાછા અત્યારે ઉઠી ગઈ છું, કારણ કે આજે જવાનું છે મમ્મીના યોગામાં. એને જે હેલ્થનો બધો જે ડાયટ ચાર્ટ આપ્યો છે ને એની એક એપ્લિકેશન છે. એપ્લિકેશન ઓપન પણ થઈ છે પણ એમાં ડાયટ ચાર્ટ બતાવતો નથી. હાલ મમ્મી કે આ તું આવતો એ લોકો તને શીખવાડી દે કે ક્યાંથી શું બધું મેજર કરવાનું છે. તો મમ્મી સાથે અત્યારે યોગામાં જાઉં છું પાછી. જા તમ તાર વાંધો નહીં, જા તનવી આવી છે જો મળવા. કાંઈ નહીં આપણે મમ્મી સાથે યોગામાં જાય, કારણ કે ડાયટ ચાર્ટની એપ્લિકેશન છે ને ઓપન થાય છે, બધું આવે છે બતાવે છે, પણ જે ડાયટ હોય ને શું ક્યારે જમવાનું છે ને એ બધું આઈ થિંક નથી બતાવતા. તો મમ્મી કે તું આવ ને જોઈ જા કઈ રીતે આવે છે. તો મેં કીધું હાલ આવું એમ. તો અત્યારે યોગામાં જાય, શિબિરમાં જાય છે આમ તો. બસ આ ઘર ને એને જ બનાવ્યું, એ બધું એકાયરે રહી જાય ને એટલે નીચેનો અંડરગ્રાઉન્ડ. ઓહો અંડરગ્રાઉન્ડ બનાવસ. પીસીસ આવું જો પાછા ઓલા ગિફ્ટના બોક્સ મળ્યા ને ઘરે આવી ગયા. કામ ચાલુ થઈ ગયું. મકાનનું કામ ચાલુ છે અત્યારે. ગમલેથી આવજે ને
હા ગમની બોટલો મગાવે ખાલી એક કામ કર ડોલ લઈ આવતો એટલે ગમની આવે ને ડોલ આખી તમે સારું લઈએ છીએ આ લઈ આવજો ચોક્કસ ફેવિકોલ લઈએ છે પાકું તકમરિયા આવી રીતે પાણી આપે આપણે ટ્રાય કરીએ મજા આવે પાણીપુરી જેવું હે મને એવું લાગ્યું મેં થોડુંક ચાખ્યું તકમારિયાનો પાણીપુરી પાણી પીતા હોય ને એના જેવો ટેસ્ટ આવે એટલે કહું એવું છે આજે અમારી ઘરે પ્રોગ્રામ છે પાણીપુરીનો આવતા રહેજો પાણી બનાવીને જઈવા છે પાણી બનાવીને જઈએ તો બનાવી લેવું એમાં કાંઈ વાંધો નહીં બનાવી લેવું તપેલું નહીં હાંડો ભર લેવું ઓની જેમ ઓલી સાઈડથી પાણી આપે છે ને આ બધા છેલ્લે પાણી પીવે છે બધી કસરત થઈ ગઈ મજા આવી ને થાકી ગયા બધા કસરત કરી માંડ થતી હતી અમુક સ્ટેપ તો 20 તો પૂરી નહોતી થતી પીવું છે તારે એક્સ્ટ્રા ગાઈસ પાણીપુરી ખાવા આજે પાછો ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે પપ્પાને ભરીને દઈ દીધી મમ્મીને ચારમી એની ભરે છે સેવ ને કાંદા મમ્મીનો ડિપાર્ટમેન્ટ છે ગમે ત્યારે પાણીપુરી બનાવવાની હોય ને એટલે મમ્મી સેવ અને કાંદા એ નાખી દે મારે મસાલો ભરવાનો અને મિરલ છે ને આવી રીતે કટ કરતી મસ્ત મસાલો રેડી થઈ ગયો છે પાણી બધાયના અલગ અલગ છે બધાયની ફરમાઈશ હતી એમાં એવું છે પપ્પા માટે છે ને થોડો મોળો મસાલો બનાવ્યો તો ચટણી ઓછી છે ને આપણો ફૂલ તીખો મસાલો છે અને બધાને અલગ અલગ પાણી છે મીઠું જલજીરા વાળું તીખું 4 ફ્લેવરનું પાણી બનાવ્યું છે ચારમી કે મારે જલજીરાનું પાણી પીવું છે એના માટે જલજીરાનું બનાવ્યું મમ્મીનું તો મીઠું હોય જ એના માટે મીઠું છે અને મિરલને ઘરનું પાણી ન આવે એટલે બહારનું પાણી થોડું બનાવ્યા છે અને પપ્પાનું 2 મિક્સ પાણી છે એટલે 4 પાણી બનાવ્યા છે એક પાણીપુરીમાં 2 મસાલા ને 4 પાણી આજ તો ઉઠવું જોઈએ ને હાઈન દે પપ્પા હે આજ તો ઉઠવું પડે મોળો મસાલો છે મીઠું પાણી તો તકલીફ પડે હાઈ એસિડિટી થાય ને તો ઉઠવું પડે એસિડિટી વધી જાય ને તો પછી રાતે ઉઠીને દૂધ પીવું પડે કારણ કે વધારે દવા ને એવું પીવાતું હોય ને આવી રીતે બહુ તીખું ખાઈ લઈને તો રાતે પપ્પાનો વાંધો આવે નકર ન આવે આ જેટલા જ કીધું અમારો મોળો મસાલો રાખજો એટલે તાર પપ્પાને હે ને ઉઠવું ન પડે અને એસિડિટી ન ઉપડે દર વખતે મારો મસાલો હે ને બહુ તીખો હોય એટલે પપ્પાને સ્પેશિયલી કેવું પડે કે તું તીખું બનાવશે તો તાર હાલશે મારા માટે હે ને થોડોક મોળો રાખજો એટલે એનો સાવ મોળો કર્યો છે જરીક એવી ચટણી નાખી છે બાકી સાવ મોળો અને મમ્મી કે તો મારો એમ જ કરજે કે હું ડાયટ ઉપર છું ને તો હું મોળો ખાઈશ ઓહો મમ્મી આ ડાયટ દેખાણું જો પપ્પા આજે હું ગઈ હતી યોગામાં કસરત કરે ને ઓટકાર ખાઈ ઓટકાર અને ઓટકાર જાવ હું કામ અડદિયા બનાવ્યા ને તો અડદિયા ખાઈને ગઈ હતી પણ આજે હમો કે કેલરી વધારીને ગઈ હતી અડદિયા ગરમ બન્યા તો લચકો ખાવાની મજા પછી હારું ઓટકાર આવી ગઈ ઓટકાર આવે ને લડવું છે કસરત કરતી હતી એટલે ઓટકાર ઉપર ઓટકાર ઈ અહીંયા કરતી હતી હું અહીંયા બેઠી હતી કારણ કે ગ્રુપમાં એડ નહોતી થઈ મારે એડ કરવા જવાની હતી હું ગઈ હતી તો કસરત કરે ને ઓટકાર આવે કીધું ફૂલ પેટે આવી છે બપોરે એક તો જઈમાં હોય ત્યાં જમી લીધું ને પછી 2:30 વાગે લચકો ખાધો ને 4 વાગે યોગામાં ગયા 5 વાગે એટલે 5 વાગે યોગામાં પછી કસરત કરે બધું ઉપર આવે ને ઓટકાર આવે તું ગઈ હતી કસરતમાં હા હું જ કરી કે નહીં કસરત કરી નથી મેં શરીરને હલપલાવી ન થાય કાલથી હલપલાવાનું જ છે પરમ દીદી કોલેજ ઈ નો થાય કેતો દીદી નહીં કરીશ ટ્રાય કરીશ હું એકચ્યુઅલી છે ને હું ડાયટ પર જવાની છું જેવું નથી જેમ કસરત કરો ને શરીરને હલન ચલન થાય ને એમ હળવું થાય ચાલો હવે તમારા કાંદા ને સેવ તમારી જ બાકી ના હજી તો અમારું ભરવું બોલ तो फिर दोस्तों हम करने वाले हैं चैलेंज पानी पूरी का કરવું છે हाँ 4 મહિને પાણીપુરી એટલે બેઠી લાગે છે એમને જો એને જલજીરાનું પેસ્ટ જલજીરાનું પાણી, જો. મારું આ મીઠું પાણી જોઈએ મને 4 મહિને છે ને બહુ મન છે કા ચેલેન્જ કરવાનું મિરલ કરી નાખી આમ બે ચેલેન્જ હા કરી નાખો જો હાલો પેલા હું બધી ભરી લઉં પછી હું 4 મી ચેલેન્જ હા, કરી કારણ કે done. ક્યારની રાહ જોવે છે ઈ કે આજ તો ચેલેન્જ કરવું જ છે ઈ કે. થઈ જાય આજ તો જો હાલ પેલા બધી ભરી લઈને પછી ચેલેન્જ કરી ગાઈસ
10 પૂરીનો ઘીના ઓટકાર આવે છે ખાધો હે ને અડદિયા હારો ખાધો ને લચકો અડદિયા ગરમ ગરમ બહુ મજા આવે 10 પૂરીનો એ મને એમ જ થાય 1-2 તાજા જ ખાય તો 1-2 દિવસ પછી હું અડદિયા ખાઈ ને એટલે આમ મુમસ આવે આમ ઘીના ઓટકાર આવે એટલે પછી નો ખાય એવું એસિડિટી રહી ને અને ઓમે ગરમ ગરમ ઘીમાં લચપસ તો એ લચકો બનાવ્યો હતો ને તો ઉપર કેટલું બધું ઘી આવ્યું હતું બહુ મજા આવે જોવાની ચામીએ ખાધું કા ચામી આજ તો ગરમ તો ફાઇનલી ગાઈસ ચારમીને ચેલેન્જ કરવી હતી એટલે આપણે માની ગયા ને 5 પૂરીની ચેલેન્જ છે વધારે નથી એટલે શું ફટાફટ થઈ જાય ને આપણે જીતી જાય. કે મારામાં 6 આવી ગયા થેન્ક યુ યાર બચાવેલી છે નકર આપણે માનત નહીં કાઈ નહીં જો તન્વી જોવા બેઠી છે સ્પેશિયલી સુપરસ્ટાર ચાલો હા. સ્ટાર્ટ હાલો રેડી હાલો ગાઈસ કરીએ છીએ ચાલુ ઉભી રહે 3 2 1 પછી ચાલુ કરવાનું હો રેડી 3 પૂરું કરવાનું 2 1 સ્ટાર્ટ. એમાં જો ચેલેન્જમાં ચેલેન્જ નિરાતે હો હા ચારમી કપડા બગડશે ચારમી ને એક જ બાકી. જલ્દી 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 નાખ દે મોઢામાં નાખ દે મોઢામાં નાખ દે નમદે મેરું ચા મેરા ચામી હા પાડ દે તાલી પાડ દે ચામી ચલો देखते हैं कौन. મોઢું ખોલવાનું હાલો ભાઈ મેં હાથ જીતી ગઈ. મેં હાથ જીતી ગઈ. બધું મોઢામાં ભરતી હતી એ હા ચાવતી નહોતી એ ગાગા લેતી ને ગાગા લેતી એવી રીતે એ ખાતી હતી હવે નેક્સ્ટ ટાઈમ ઓકે ગાઈઝ બહુ મજા આવી છે સો ફાઇનલી ગાઈઝ જો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે જે ચેલેન્જ કર્યો ને એમાં થોડીક વાર તો ઓલું સારું હતું એમ કારણ કે ચારમી છે ને સમજે ને સ્પીડમાં ખાવા માંડી હતી એટલે ચેલેન્જ કોઈ દિવસ આપણે કરતા ન હોય ને એટલે આમ કરતા હોય પણ આ તો એક દિવસ અમે એકદમ કેમેરાની સામે આવી ગયું ને અચાનક તો એને એમ કે હું જીતી જ જાઉં તો એ ફટાફટ ખાવા માંડી હતી જો કે બીજી કાંઈ પ્રોબ્લેમ થાય નથી પણ ક્યારેક પેટમાં દુખવા માંડે ને એવો પ્રશ્ન આવે એટલે કીધું હવે ચારમી હારે ચેલેન્જ કરવામાં થોડુંક ધ્યાન રાખવું જોશે કારણ કે ટ્રાય કરી હતી એને જ કીધું હતું કે હાલ દીદી આપણે ચેલેન્જ કરીએ પણ જો એ સ્પીડમાં ખાવા માંડી હતી અને આવી જ રીતે એ કરે તો પછી પેટમાં દુખવા માંડે એક હારે સ્પીડમાં ખાવા માંડી હતી વાંધો નહીં કીધું સ્પીડ ઓછી કર થોડીક અને ચાવીને ખા પછી એને બહુ આઈડિયા ન હોય ને હવે આપણે ચેલેન્જ કરશું ને તો અગાઉથી કહી દેશું ચેલેન્જમાં આવી રીતે કરવાનું ધીમેથી ખાવાનું પણ ચેલેન્જ કરવાની એવી રીતે કાંઈ નહીં બહુ જ મજા આવી ને આજે કંઈ ખાસ નહોતું એકદમ સિમ્પલ દિવસ કહી શકાય એવું હતું અને ફ્રી હતી તો કીધું આજે કે દિવસથી એન્ડમાં શાયરી આપણે લાઈન જે બોલીએ છીએ એ બોલ્યા નથી તો મેં અત્યારે રેડી કરી રાખી છે આપણે ટેબ્લેટમાં મિરલના એ લોકો બધા હાલવા ગયા છે ને મમ્મી પણ હાલવા ગઈ છે એ એના ફ્રેન્ડ જોડે ગઈ છે અને મિરલ પપ્પાને ચારમી એની હારે ગયા છે તો આજે કંઈ સ્પેશિયલ નહોતું પણ દિવસ સ્પેશિયલ બની ગયો અડદિયાની મીઠાશ અને મમ્મીનો સાથ મળી ગયો યોગાની શાંતિ અને પાણીપુરીથી હસી ચેલેન્જ જીત્યો કે હાર્યો ફરક ના પડે કેમ કે આ પળોમાં ફેમિલી સાથે હોવી જોઈએ એ જ સાચી વિક્ટરી છે અને સાચે આવી બધા ચેલેન્જને એવું બધું કરતા હોય ને તો આમ બહુ મજા આવે એમ થાય ચેલેન્જ કરી અને ફેમિલી હારે દાંત કાઢવાની ને જમવાની ને એવી બધી બહુ મજા આવે એટલે કંઈ નહીં આજે કાંઈ સ્પેશિયલ હતું નહીં બસ આ જ હતું અને હમણાં 2-3 દિવસથી સિમ્પલ આવી જ રીતે વ્લોગ આવશે કારણ કે હવે કંઈ છે નહીં કાલે છે સન્ડે તો જોઈએ હવે સન્ડેમાં કે પ્લાન થાય છે કે નહીં તો ક્યાંક જાશું આપણે ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય જો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જવાનો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય